નમસ્કાર મિત્રો, આપણે હેલ્થ ફિટનેસમાં આપનું સ્વાગત છે. વાત કરીશું આપણે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. કેમ મિત્રો કે આપણે જ્યારે 10 મિનિટ સુધી આપણે રીલ્સ જોઈએ છીએ, એટલે કે આપણે સોશિયલ મીડિયામાં, તો આપણને એ આખો દિવસ રીલ જોવો છો 10 મિનિટ, જેનાથી શું થશે, આપણને 40% સ્ટ્રેસ, જે આપણે તણાવ કહીએ છીએ આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં, તો એમાં ઘટાડો થઈ શકે છે મિત્રો. હવે એક વસ્તુ બીજી કે ઓપન અવેરનેસ ને ચેલેન્જ આપશું મેં આપણું કેમ કરી આપણું ફોકસ આપણે ઇમ્પ્રૂવ કરીએ વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરીશ. કેમ કે મિત્રો જે અનુભવ એટલે એઝ એન ઇન્ફોર્મેશન આઈ શેર વિથ યુ. કેમ કે 10 મિનિટ સુધી આપણે મેડિટેશન કરવાથી આપણે, એટલે કે જ્યારે એમને આપણે બ્રીથિંગ એક્સરસાઇઝ, બ્રીથિંગ મેડિટેશન અથવા તો બ્રીથિંગ, એટલે કે કોઈ પણ પ્રકારનું તમે કાર્યક્રમમાં અથવા વ્યસ્ત હો છો, કોઈ પ્રકારનું ટ્રાવેલિંગ કરો છો, કાર્ય કરો છો, અથવા તો બુક રીડિંગ કરો છો, તો તમે ડીપ બ્રીથિંગ કરી શકો છો. ઇવન એટલે કે હવે શું કરવાનું છે, ભાગ 1, એ ભાગ 1ની વાત કરીએ છીએ. આપણે જ્યારે શ્વાસ 1 મિનિટ માટે આપણે આપણા શ્વાસ, જે આપણા અન્ય આજુબાજુ આપણા ક્યાં વિચારો ચાલે છે એના ઉપર આપણે ફોકસ કરીશું. જેનાથી શું છે, આપણું 40% જેટલું તણાવમાં ઘટાડો થશે, એટલે કે ઇમ્પ્રુવમેન્ટ. બીજો વસ્તુ મિત્રો, જ્યારે બી આપણું બીજી ટર્મમાં, એટલે બીજા સ્ટેપમાં આપણે જ્યારે એ સ્ટેપમાં એ કરીશું કે જ્યારે આપણું વિચારો આવે છે, આપણા મનમાં નવા વિચારો આવે છે, ક્યારેક આપણે કાંઈ બી એવું અનુભવો છો, ત્યારે એને ફોકસ અને આપણે આપણા મસ્તિષ્ક, એટલે કે આપણા શ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. બીજી બી મિત્રો વસ્તુ, આપણું વજન. ત્રીજું સ્ટેપ છે, આપણા વજન ઉપર આપણે આપણું ફોકસ કરીશું, જેનાથી શું છે, આપણો 40% ભાગ તણાવનો દૂર થશે. તો મિત્રો વાત હતી 3 સ્ટેપમાં, તમે ચોક્કસથી કરજો. થેન્ક યુ સો મચ.